નમસ્કાર કિસાન મિત્રો, બધાને નવા વર્ષના રામ રામ અને જય જવાન જય કિસાન સાથે આપણે એક વિડીયોની એક આજે શરૂઆત કરી રહ્યા છીએ કે ગયા વર્ષે પણ તમારા માટે એક સારું એવું આપણે એક થ્રેશર લઈને આવ્યા હતા. તમે વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો કે ગયા વખતે આપણે એક થ્રેશર લોન્ચ કર્યું હતું. તો તેના પછી આ વર્ષે પણ આપણે એક સારી એવી આપણે જે નવી ટેકનોલોજી અને જે આપણે જુગાડ કે કંઈ આપણે કે અંદર આપણે મેન્યુફેક્ચરિંગ આપણે પોતે જ કરીને અંદર સુધારા વધારા કરીને એક નવું એક આપણે તમારી સામે એક થ્રેશર આપણે લોન્ચ કરી રહ્યા છીએ. તો આપણે એક વિઝિટમાં આવ્યા છીએ કે જે થ્રેશર અત્યારે આપણે ફિલ્ડ ઉપર જ છીએ ને ત્યાં આપણે ડેમો કરીને આપણે તમને લાઈવ બતાવવાના છીએ. તો ચલો આપણે તમે થ્રેશર જોઈ શકો છો કે આજે પૂરું ડિટેલ્સમાં આપણે થોડું ઘણી આપણે માહિતી તમને આપવાના છીએ. તો ચાલો આપણે થ્રેશરના જે માલિક છે એની સાથે જ આપણે થોડી ઘણી વાતો કરીને તમને લાઈવ તમને ફિલ્ડમાં જ બતાવી આપણે કાર્ય કેવી રીતના કરે છે. હવે આપણી સાથે આપણા જે ઓનર કહેવાય આપણી સાથે ઓનર આપણી સાથે હાજર છે. તો સૌથી પહેલાં આપણે પરિચય જાણીશું. શું ભાઈ તમારું નામ જરાક પરિચય આપશો ટૂંકો? મારું નામ વિક્રમ માધુલાલજી, ગામ મેરાવ, મોબાઈલ નંબર 81418816. આપણે હવે તમે જે અત્યારે જે મશીન અત્યારે મેન્યુફેક્ચરિંગ બનાવીને એના અંદર તમે સુધારો વધારો જે પોતાની રીતે કર્યો છે સાથે મારુતિ વેલ્ડિંગ આપણે જે એની સાથે રહીને જે સુધારો વધારો કર્યો છે, તો એના વિશે તમે થોડુંક જણાવશો કે શું સુધારો વધારો છે ને કયા પાકમાં મશીન ચાલે છે કેવી રીતના ચાલે છે? થોડું ઘણું ટૂંકો ટચ. આ મશીન આપણે મગફળી સફાઈ માટે જ છે. આપણે બાજુથી માલ અંદર નાખવાનો, 70% માલ અહીંયા સાફ થઈ જાય, 20-30% માલ ત્યાં સાફ કરવાનો બાકી રહે. બાકી કામ એકદમ થોડું બધી સુધારા વધારા કરવાના બાકી છે. અત્યારે આવતા વર્ષે આ મશીન એકદમ સક્સેસ જશે. બરાબર છે. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહી શકશો કે આપણે આ મશીન વાપરવા જેવું છે કે મજૂરી ઘટે છે કે મજૂરી વધે છે, એ શું કહેવા માંગશો તમે? પહેલાં હું મશીનમાં 12 થી 13 જણા મજૂરી હતા. અચ્છા, આમાં અત્યારે 6 જણા મજૂરી હોય. તો બસ આપણે ખેડૂત માટે શું જરૂરિયાત હોય છે કે કેમ આપણે મજૂરી ઓછી કરી શકીએ અને ઓછા ખર્ચે કેમ વધારે આપણે ખેતી સારી એવી કરી શકીએ, તેના માટે તમારા સમક્ષ આપણે સારું એવું મશીન આપણે લાવ્યા છીએ. જરૂર તમે ટ્રાય કરજો અને પોસિબલ હોય તો તમે પણ લઈને ખેતીમાં તમે સરળતા લાવી શકો છો.